નમસ્કાર દર્શક મિત્રો, હું શિફાલી ભટ્ટ સમાચાર બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર એવો કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક સાથે 57 દારૂડિયાને સીધા જેલ હવાલે કરવામાં આવ્યા છે। હા, વાત કરી રહ્યા છે વલભીપુર કોર્ટની, જ્યાં આજે રાષ્ટ્રીય લોક અદાલત દરમિયાન જૂના પ્રોહિબિશનના કેસોની સુનાવણી ચાલી રહી હતી। એ દરમિયાન તમામ આરોપીઓએ ગુનાની કબૂલાત કરતા કોર્ટે તરત જ કડક નિર્ણય લીધો હતો। જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ A.L. ત્રિવેદી સાહેબ દ્વારા નાયબ દ્રષ્ટાંત રૂપે 57 ગુનેગારોને 3 દિવસની સજા ફટકારી ભાવનગર જિલ્લા જેલમાં હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। પોલીસે વેનમાં તમામ દારૂડિયાને બેસાડી તેમને સીધા જ ભાવનગર જેલ મોકલવામાં આવ્યા। પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર થયું છે કે એક સાથે આટલા દારૂડિયા સામે તાત્કાલિક જેલ સજાનો હુકમ થયો છે। આ નિર્ણયને લઈને ચિંતન શરૂ થયું છે કે હવે કાયદા દ્વારા આ પ્રકારના કેસોમાં કડક વલણ અપનાવવામાં આવશે। અંતે એટલું જ કહી શકાય કે દારૂના કેસમાં ગુજરાત હવે વધુ સહનશીલ નથી રહેવાનું। કાયદાનું લાઠું હવે વાસ્તવમાં લાગવા લાગ્યું છે। જી, મારું નામ મહેબૂબ ખાન હુસૈન ખાન પઠાણ, એડવોકેટ વલભીપુર, અને આ મારી સાથે શ્રી સાસલા સાહેબ છે। પઠાણ સાહેબ, હાલની અંદર જે જન લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું વલભીપુર તાલુકાની અંદર, હાજી, કઈ રીતનું કાર્યક્રમ હતો અને શું પ્રોસેસ હતી? દરેક પ્રકારના કેસો જે હોય સમાધાન લાયક કે તમામ કેસ આજે મેકવામાં આવ્યા હતા। તે પૈકી જેટલા નેગોશિયેબલના હોય તેમાં પણ સમાધાનકારી વલણ અપનાવી તેમજ બેંકોના કેસોમાં જે મળતો લાભ તેમજ જીબીના કેસમાં જે કાંઈ મળતો હોય એ લાભ આપી અને હપ્તા કરવા માટે થઈ અને આ અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। આની અંદર પીવાના કેસ તથા કબજાના કેસમાં પણ થોડી ઘણી છૂટછાટ આપી અદાલત દ્વારા 59 કેસ જે પીવાના હતા તે તમામે તમામ 100% 59 તોહમતદારોને હાજર રાખી તમામને એક દિવસ માટે ભાવનગર જિલ્લા જેલમાં મોકલી આપી અને 100% કામગીરી આજે કરવામાં આવે છે, જે ગુજરાતની અંદર પ્રથમવાર બનેલ છે।